આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। તુહિન કાંતા પાંડે બન્યા છે સેબીના નવા અધ્યક્ષ। સરકારે 3 વર્ષ માટે તુહિન કાંતા પાંડેની નિમણૂક કરી છે। તો કેબિનેટની નિમણૂક સમિતિએ આ મંજૂરીની મહોર મારી છે। 1987ની બેચના IAS તુહિન કાંતા સેબીના ચેરમેન બન્યા છે। પાંડે હાલ નાણાં અને મહેસૂલ વિભાગમાં સચિવ તરીકે ફરજ બજાવતા હતા। નાણાં અને આર્થિક નીતિમાં પાંડેનો બહોળો અનુભવ છે। તો સેબીના ચેરમેન માધવી બી પુરી બુચનો આજે કાર્યકાળ પૂરો થયો છે। માધવી બી પુરી બુચનો આજે કાર્યકાળ પૂરો થયો છે। માધવી બી બુચ સેબીના અધ્યક્ષ બનનાર પ્રથમ મહિલા હતા। જેમાં નવા ચેરમેનની નિમણૂક થતાં જ વધુ અસરકારક કામગીરીની અપેક્ષાઓ છે। મોદી 3.0 સરકારમાં દેશના સૌથી વ્યસ્ત સચિવોમાંના એક છે આ પાંડે। તુહિન કાંતા પાંડે સેબીના નવા અધ્યક્ષ બન્યા છે। 3 માર્ચે માધવી બુચનો કાર્યકાળ પૂરો થયા બાદ તેઓ જવાબદારી તેઓ સંભાળશે। પોતાની નવી જવાબદારી છે તે સંભાળવાના છે।